પાટણ અને સિદ્ધપુર નગર સેવા સદનમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। જાહેરનામા બહાર પડ્યા બાદ બંને પાલિકા સભાખંડોમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પાટણ પાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકોમાંથી ભાજપ પાસે 24, કોંગ્રેસ પાસે 17 અને અપક્ષ પાસે 3 સભ્યોનો સમાવેશ થાય છે। પાટણ પાલિકામાં ભાજપને પાતળી બહુમતી મળતા સત્તા પર કબજો જાળવવા માટે રાજકીય ચહલપહલ તેજ બની છે। બીજી તરફ સિદ્ધપુર નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકોમાંથી ભાજપ પાસે 27 બેઠકો હોવાથી પાર્ટી મજબૂત સ્થિતિમાં છે। બાકીની બેઠકો કોંગ્રેસ અને અપક્ષ સભ્યો પાસે છે, જેના કારણે આજે બંને પાલિકાઓને નવા સુકાની મળી જશે। ચૂંટણીને લઈને બંને શહેરોમાં રાજકીય ઉત્સુકતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। પાટણ સુધરાઈ એટલે કે નગર સેવા સદનને આજે નવા સુકાની મળશે। પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની જે વરણી થવાની છે એની આજે ડેટ જાહેર કરી છે કલેક્ટર કચેરી દ્વારા। એટલે પાટણને જે અત્યારે હાલ જે વહીવટદારનું રાજ છે એ વહીવટદારનું રાજ અંત આવશે। કેમેરા બધા દ્રશ્યો બતાવે। હાલ અત્યારે આ જે વહીવટદાર પ્રાંત અધિકારીની ઓફિસ છે, આ છેલ્લો દિવસનું બોર્ડ છે। અહીંયા હવે જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એ ઉપપ્રમુખના બોર્ડ વાગશે। ત્યારે જો વાત કરવામાં આવે તો પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોમાંથી 24 બેઠકો એટલે કે 35 સરસાઈ સાથે ભાજપે સત્તા તો ગ્રહણ કરી છે। એની સામે વિપક્ષની વાત કરીએ તો વિપક્ષમાં કોંગ્રેસ પાસે અત્યારે હાલ ટોટલ 17, કોંગ્રેસના 3 અપક્ષમાં 20 સંખ્યાબળ સાથે જે કહેવાય કે એ છે। ત્યારે હવે પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે એ ભાજપ નક્કી કરવાનું છે, પણ ભાજપે એના સેન્સ પણ લેવાઈ ગયા હતા અને ગાંધીનગર ખાતે પણ એ થઈ ગયું હતું। આજે જ્યારે જાહેર કરવાનું છે ત્યારે કોણ આવે, કારણ કે આ પ્રથમ નાગરિક બેર એ મહિલા પ્રમુખનું છે અને એ ઓબીસીમાંથી એટલે મોદી સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, દેશી સમાજ છે કે ઠાકોર સમાજ, આ 4 સમાજમાંથી 7 મહિલાઓ આવેલી છે। આ 7 મહિલાઓ છે ત્યારે હાલ કોનું નસીબ ચમકે છે ને એ પાટણ નગરપાલિકાના પ્રમુખ બનશે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।